હવે લોકસભા ચૂંટણીને લઈને સંકલ્પ પત્ર માટે કવાયત શરૂ કરી। ગુજરાતમાં 26 લોકસભા ક્ષેત્રમાં ભાજપ એક વાન ફેરવશે। આ ખાસ વાન તૈયાર કરાય છે કે જેમાં લોકો પોતાના સૂચન આપી શકશે। સૂચન પ્રમાણે ડ્રોપ બોક્સ પણ મુકાશે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ફ્લેગ ઓફ પણ આજે કરાવશે। ભાજપ દ્વારા મેનિફેસ્ટો બનાવતા પહેલા હંમેશા સજેશન લેવામાં આવતા હોય છે। લોકસભાની ચૂંટણી છે ત્યારે ભારત સંકલ્પ યાત્રાના આપ જોઈ શકો છો જે વેન છે તે વેન બનાવવામાં આવી છે। આ વેન તમામ જે લોકસભા છે 26 લોકસભામાં ફરશે અને સૂચન છે તે લેશે। આ સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે ઇન્ચાર્જ તરુણભાઈ પટેલ ઉપસ્થિત છે। તરુણભાઈ, આ જે વેન છે ક્યાં ક્યાં ફેરવવામાં આવશે અને કેવી રીતે સજેશન કલેક્ટ કરવામાં આવશે? લોકસભા વેન ફરશે અને એની સાથે સજેશન બોક્સ ફરશે। લોકોને મોદીજીનો જે વિડીયો બનાવ્યો છે વિડીયો બતાવવામાં આવશે। લોકો એમના સજેશન લખી અને એ બોક્સમાં આપશે। એ એકત્રિત કરીને પછી સંકલ્પપત્ર બનાવવામાં આવશે। કેટલા દિવસ સુધી, કેમ કે એક લોકસભાની અંદર 6 થી 7 વિધાનસભા હોય છે, સમય ઓછો છે, કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં આ આખી વેન છે, કેવી રીતનો આખો રૂટ નક્કી કરાયો છે? રૂટ વાઇઝ અમે મંગાવેલા છે। રૂટ વાઇઝ ફરશે અને 15 તારીખ સુધી આ રથ ફરવાના છે અને પછી એ પ્રમાણે સંકલ્પપત્ર બનવાનું છે। જે બોક્સ મૂકવામાં આવશે એ બોક્સ કમલમ સિવાય ક્યાંય ખુલે નહીં, એનું ધ્યાન કેવી રીતે રાખવામાં આવશે? ના બેન, એ તો ના ખુલે, એ તો આપને ખ્યાલ જ છે પાર્ટીનો। એ બોક્સ બધા એકત્રિત કરી કેન્દ્ર લેવલે ભેગા થશે, પછી ત્યાં આગળ સંકલ્પપત્ર માટે અમારી જે ટીમ છે એ ભેગા થઈને સંકલ્પપત્રનું નિર્માણ કરશે। બિલકુલ, તો સંકલ્પપત્રમાં લોકોને એવું લાગે કે ભાજપ તરફથી જે સજેશન્સ છે તે લેવામાં આવી રહ્યા છે, તે માટે આપ જોઈ શકો કે આ પ્રકારનું એક આખું જે વિકસિત ભારત મોદીની ગેરંટી, આ પ્રકારનો આખું જે વેન છે વેન બનાવવામાં આવી છે। હાલાકી આ વખતની જો વાત કરવામાં આવે તો કેમ્પેનમાં બે જ મુદ્દા સૌથી મહત્વના છે ભાજપ તરફથી, મોદી કી ગેરંટી અને મોદી કા પરિવાર, જે ગઈકાલે વડાપ્રધાન દ્વારા એક જાહેર મંચ ઉપરથી બોલવામાં આવ્યા છે। ત્યારે આ જે વેન છે, આ વેન જેની અંદર મિસ કોલ નંબર છે, નમો એપ ડાઉનલોડ કરવાની વાત છે ને તેની સાથે જ જે તે લખવામાં આવ્યું છે કે વિકસિત ભારત સંકલ્પ પત્ર માટેના સીધા મોકલો મોદીજીને તમારા સૂચનો। તો આ પ્રકારની જે લાઇનિંગ છે તો સ્વાભાવિક છે કે લોકોને જે કનેક્ટ કરવાની વાત છે, સંકલ્પ પત્રની અંદર જે જનભાગીદારીની વાત હોય છે, સજેશન્સની વાત હોય છે, એ જે કનેક્ટ કરવાની વાત છે તેને લઈ અને આ જે વેન છે વેનને આજે ફ્લેગ ઓફ કરવામાં આવશે અને આજથી 15 તારીખ સુધી તમામ લોકસભા વિસ્તારમાં ફરશે અને લોકોના જે સૂચનો છે તેને એકત્રિત કરવામાં આવશે અને એ સૂચનોને કેન્દ્ર સ્તરે મોકલવામાં આવશે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।